જો ભાઈબંધો, આ ઉત્તરાયણમાં તમારે મારા ધાબા પર પતંગ ચગાવવા આવવું હોય ને તો એના કઈક નીતિ નિયમો છે, બરાબર? તો એ સાંભળી લ્યો. બરાબર. પોતાએ જે પતંગ ચગાવવા હોય એ પોતાના ઘરેથી લઈને આવવાના છે. આ ધાબા પર કોઈ પણ પતંગ કપાઈને આવશે અને કોઈ પણ લૂંટશે તો ઈ પતંગ મારો ગણાશે. કેમ કે ધાબુ મારું છે. ભાઈબંધો, હવે ખાસ વાત, કોઈની એમ હોય કે મારે પતંગ ચગાવવા નથી, ખાલી જોવા આવવું છે, તો જોવાનું ખબર, જે ખાલી પતંગ ચગતા હોય ને ઈ જોવાના. આડા અવળા ડાફોડિયા મારવા નહીં. ભાઈ ગૂંચવાડો હે ને કરવો નહીં. અને જો તમારો ગૂંચવાડો કરવો હોય ને એ તમારે તમતારામ સાઈડમાં મૂકી રાખવાનો, એ બધા ભેગું નહીં કરવાનું. ગીત બધાયની મરજીના એક વાગશે, બરાબર? આ ગીત વગાડ, એટલે આજ વગાડ, આજ વગાડ, એમ નહીં. અને ભાઈ ખાસ, કોઈના કિન્ના બાંધેલા પતંગ બૂચ મારવા નહીં, નહીતર પીસીસી ની કલમ 3008 ઉપર તમને ગુનેગાર ઠેરવવામાં આવશે. શેરડીના સાઠા ખાઈને જ્યાં ત્યાં નાખવા નહીં, કોઈ એક જગ્યાએ ભેગા કરવા ભાઈ. અને જો તમે મારા ધાબા પર પતંગ ચગાવવા આવો ને તો મારા ઘરનો દરવાજો બંધ કરી દેવાનો, એટલે ગલુડિયા ઘરી જાય છે. એલા ભાઈ મારો પતંગ ચગતો નથી, જરીક આમ મુકાવા જા એવું કઈ કરવું નહીં ભાઈ. ભાઈ પપુડા વગાડવા હોય ને તો પોતાના ઘરેથી લઈને આવવાના. અહીંયા બીજાના પપુડા પેડા હેઠા કરવાના નથી. ફોટા પાડ્યા પછી ભાઈ ફોટા ક્યારે આપીશ, ફોટા નાખી દેને એવા કોલ કે મેસેજ કરવા નહીં. 15 તારીખે વ્યાજબી ધોરણે પોતાના ફોટા મળી જશે. ઓકે.